નમસ્કાર. આજે આપણે પ્રોફેસર વિનોદ જોશીના વ્યાખ્યાનોને આધારે ભારતીય કાવ્યશાસ્ત્રની એક અદ્ભુત દુનિયામાં ડોક્યું કરવાના છીએ. આ એક એવી ગહન પ્રણાલી છે જે આપણને શીખવે છે કે કળાનું સૌંદર્ય ખરેખર કેવી રીતે કામ કરે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારે એવું બન્યું છે કે પાના પર લખેલા થોડાક શબ્દો વાંચીને આંખમાં પાણી આવી ગયા હોય, કે કોઈ વાર્તા સાંભળીને ચહેરા પર એકદમથી સ્મિત આવી ગયું હોય? આખરે આ કળાનું જાદુ છે શું અને એ કામ કેવી રીતે કરે છે? આ બધા સવાલોના જવાબ આપણને હજારો વર્ષ જૂની એક પરંપરામાં મળે છે, અને એ છે ભારતીય કાવ્યશાસ્ત્ર. અને હા, આ કોઈ સૂકા નિયમોની યાદી નથી, પણ સૌંદર્યના અનુભવ પાછળનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે, એક આખું માળખું છે. આ શાસ્ત્ર આપણને લાગણીઓનું આખું આર્કિટેક્ચર સમજાવે છે. એ આપણને બતાવે છે કે કવિ કેવી રીતે શબ્દોના જાદુથી એક આખું ભાવવિશ્વ રચી શકે છે, જેમાં આપણે બધા ડૂબી જઈએ છીએ. તો આ આખી ભવ્ય સંરચનાને સમજવા માટે આપણે એના પાયાથી જ શરૂઆત કરવી પડશે. અને કવિતાનો પાયો શું છે? ભાષા. કારણ કે કવિતાનો કાચો માલ તો શબ્દો જ છે, અને એના રહસ્યો સમજ્યા વગર કાવ્યના મર્મ સુધી પહોંચી જ ન શકાય. અહીંયા છે ને એક બહુ જ પાયાનો ભેદ સમજવો પડશે. એક, જે આપણને જન્મથી મળ્યું છે, અને બીજું, જે આપણે શીખીએ છીએ. આ બે વચ્ચેનો તફાવત કાવ્યશાસ્ત્રને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે એક નાનું બાળક જ્યારે રડે છે, ત્યારે એનું જે અવાજ છે એ ધ્વનિ એકદમ સહજ છે, કુદરતી છે. પણ જ્યારે આપણે પાણી શબ્દ બોલીએ છીએ, ત્યારે એ શબ્દ અને અસલી પાણી વચ્ચે કોઈ કુદરતી સંબંધ નથી. એ તો આપણે શીખેલી એક સાંકેતિક વ્યવસ્થા છે. અને કળાની શરૂઆત બસ અહીંથી જ થાય છે. હવે એક બીજો મજેદાર વિચાર જુઓ. કોઈ પણ વસ્તુની બે બાજુ હોય છે. એક, એનું ભૌતિક સ્વરૂપ, જેને કાવ્યશાસ્ત્રમાં વસ્તુ કહે છે, અને બીજું, એનો આંતરિક સાર કે ભાવ, જેને વસ્તુતા કહે છે. સાહિત્યમાં વાર્તાની ઘટનાઓ એ વસ્તુ છે, પણ એમાંથી જે ભાવ કે અર્થ પેદા થાય છે એ છે એની વસ્તુતા. ચાલો હવે ભારતીય કાવ્યશાસ્ત્રના હૃદય સુધી પહોંચીએ. એનો સૌથી કેન્દ્રીય અને મહત્વનો ખ્યાલ, જેના વગર કળાની બધી જ ચર્ચા અધૂરી છે, અને એ ખ્યાલ છે રસ. આ આખી કાવ્યાત્મક રચનાનો અંતિમ ઉદ્દેશ્ય જ રસ નામના એક ખાસ અનુભવને જગાડવાનો છે. યાદ રાખજો, આ કોઈ સામાન્ય રોજિંદી લાગણી નથી. આ એક ઉચ્ચ કક્ષાનો, અવ્યક્તિક અને અલૌકિક આનંદ છે, જે આપણા વ્યક્તિગત સુખ-દુઃખથી ક્યાંય પર હોય છે. તો સવાલ એ છે કે આ રસ ઉત્પન્ન કેવી રીતે થાય? શું એ અચાનક આવી જાય છે? ના, એની પાછળ એક આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જુઓ, આપણી અંદર પ્રેમ, દુઃખ, ગુસ્સો જેવા ભાવો સૂતેલા પડ્યા હોય છે, જેને કહેવાય સ્થાયી ભાવ. કવિતાના પાત્રો કે દ્રશ્યો એમને જગાડવાનું કામ કરે છે, જેને કહેવાય વિભાવ. પછી એ જાગેલો ભાવ આંસુ કે સ્મિત દ્વારા બહાર આવે, એને કહેવાય અનુભાવ. અને એને પોષણ આપવા માટે ચિંતા કે આનંદ જેવા નાના મોટા ભાવો આવે ને જાય, એ છે વ્યભિચારી ભાવ. બસ આ ચારેય ભેગા થાય ત્યારે જ રસની નિષ્પત્તિ થાય છે. અદ્ભુત છે નહીં? આ રસનો વિચાર એટલો શક્તિશાળી હતો કે સદીઓ સુધી વિદ્વાનોએ તેના પર મંથન કર્યું. ભટ્ટ લોલઠથી શરૂ કરીને આખી યાત્રા અભિનવગુપ્ત પાસે આવીને પરિપક્વ બની. અને અભિનવગુપ્તે ક્રાંતિકારી વાત કરી કે રસ ક્યાંય બહારથી નથી આવતો, એ પાત્રમાં પણ નથી, એ તો આપણી અંદર સહૃદય વાચકના હૃદયમાં જ રહેલો છે. કળા તો બસ એને પ્રગટ કરવાનું એક નિમિત્ત બને છે. તો જો કળાનું અંતિમ લક્ષ્ય રસ જગાડવાનું છે, તો કવિઓ આ લક્ષ્ય સુધી પહોંચે છે કેવી રીતે? એના માટે કવિતાના કેટલાક મુખ્ય આધાર સ્તંભો છે. ચાલો એમને સમજીએ. આ અલગ અલગ સંપ્રદાયોને સમજવાની એક બહુ જ સરસ રીત છે. કવિતાને એક જીવંત શરીર તરીકે કલ્પીએ તો અલંકાર એ એના ઘરેણાં છે. રીતિ એ શરીરનો બાંધો અને એની મુદ્રા છે. ધ્વનિ તો એનો શ્વાસ છે, પ્રાણ છે. વક્રોક્તિ એની સર્જનાત્મક ચેતના છે. અને ઔચિત્ય એ તો આત્માનું જ્ઞાન છે, જે નક્કી કરે છે કે કઈ વસ્તુ ક્યાં અને કેવી રીતે યોગ્ય લાગશે. આ બધામાં ધ્વનિ સંપ્રદાય તો કહે છે કે શ્રેષ્ઠ કવિતા એના સીધા અર્થમાં, એટલે કે અભિધામાં નથી હોતી, એ તો વ્યંજનામાં હોય છે, સૂચિત અર્થમાં. જે કહેવાયું નથી પણ જે અનુભવાયું છે, બસ એ જ કવિતાનો સાચો આત્મા છે. તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ ટુકડાઓ જોયા, ચાલો
હવે એ બધાને જોડીને જોઈએ કે આખી ઇમારત કેવી દેખાય છે. આખું કાવ્યશાસ્ત્ર કવિને એક સર્જક તરીકે, એક પ્રજાપતિ તરીકે જુએ છે. જેમ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, એમ કવિ પોતાની પ્રતિભાથી, શબ્દો દ્વારા એક નવા જ ભાવ વિશ્વનું સર્જન કરે છે. અને કવિતાનો અંતિમ હેતુ શું છે? તે આપણને વાર્તાના બાહ્ય જગત, એટલે કે વસ્તુ જગતમાંથી તેના આંતરિક અને ભાવનાત્મક વિશ્વ, એટલે કે ભાવ જગત સુધી લઈ જાય છે. એ ઘટનાઓમાંથી પસાર કરાવીને ભાવનાના ઊંડાણમાં પહોંચાડે છે. તો આ બધા સિદ્ધાંતો અલગ અલગ નથી, પણ એકબીજા સાથે જોડાઈને એક સંપૂર્ણ કલાકૃતિની રચના કરે છે. જો રસ એ આત્મા હોય તો બાકીના બધા તત્વો તેને પ્રગટ કરવા માટેના શરીર, પ્રાણ અને ચેતના જેવા છે. આખરે આ સમગ્ર સંરચના એક પુલ બાંધવા માટે છે. આપણા રોજિંદા લૌકિક અનુભવોને એક ઉચ્ચ, અલૌકિક આનંદમાં પરિવર્તિત કરવાનો પુલ. અને આ જ વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. શું કળા વાસ્તવિકતાથી ભાગી છૂટવાનો માર્ગ છે? કે પછી વાસ્તવિકતાને વધુ ઊંડાણથી સમજવાની દ્રષ્ટિ છે?